જય સચ્ચિદાનંદ. દીપકાજી, હવે આપણે પદ સાંભળીશું અનન્ય બેન પાસે. જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રનિ દાદા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વોઇસ આવે છે? આવે છે, ઓકે. બરાબર છે. ઓકે. ઓકે અનન્ય, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. હતો જય સચ્ચિદાનંદ. કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોત જો, કાયમ નૌદ્વગામી પ્રત્યક્ષ બોધ જો. અનોખા છે આત્મા શિલ્પી મહાત્માના પહેલ જો, વચન બળ નટાકડાથી કાઢે મહિલા બેલ જો. ભૌગોલિક ભાગ સઘળો આસક્તિ ને મમતો, અહંકાર ઇતિહાસે રાગ દ્વેષ ભમતો. કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ છો, દેહ છે જ્યાં મોટો દગો વરગણો ભૂત જો. પહેલા કોઈ પૂછ્યું નતું નવનીત કેમ છો, દાદાને પ્રતાપે કહે છે કવિતા મેં કેમ છો. કવિતા મેં કેમ છો, કવિતા મેં કેમ છો, કવિતા મેં કેમ છો, કવિતા મેં કેમ છો. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાને પ્રતાપે કહે. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ તમને મળ્યું? ના, એટલે આમાં એવું છે ને કે કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ છો, એટલે મારે અત્યારે રિલેશન બધા જોડે મારા જ છે એમ કરીને જ થાય છે. એવું નથી કે આ આપણામાં પરમેનન્ટ છે એવું જ થઈને વ્યવહાર થઈ જાય છે. એમ મનાતું નથી કે આ બીજા છે ને હું બીજી છું. એવું એવું માનવા જેવું ખરું? હા, કેમ કે કોઈ કાયમ સગલા નથી. આપણે એમની જોડે જયારે બધા વ્યવહાર પૂરા થઈ જશે પછી તો બીજા જ ને. આપણો જે શું કહેવાય ટાઈમ લિમિટ જે છે, આપણે ગયા જન્મમાં જેટલું છે એ બધું પૂરું થઈ જાય પછી તો એ અલગ થઈ જવાના છે ને. ઓકે દીપકાનંદ, આમાં કે બીજું શીખવું છે કે દીપકાનંદજી વાત કરશે? દીપક દાદા વાત કરો. કેમ કે હમણાં વધી ગયું છે કે કોઈને એમ એક્સેપ્ટ નથી થતું કે આ આપણા માટે પરમેનન્ટ છે જ મનાય છે. પરમેનન્ટ છે એવું જ મનાય છે ને. હા. હવે પરમેનન્ટ મનાય છે, અસરો થાય છે, ગમતું નથી એટલે પછી શોધખોળ થાય છે. દાદા પાસે આપણને સમજણ પડે છે કે આ બધા કાયમના સગલા નથી, પણ છૂટવા માટે રાગ દ્વેષથી એ હિસાબો બનેલા છે. હવે રાગ દ્વેષ તો આપણે કડવો હોય તો સમજાય, પણ રાગ એ મીઠો કડવો છે એવું ના લાગે ને. નથી લાગતું.
હા, એટલે એ ધીમે ધીમે સમજાતું જાય કે રાગની પાછળ એ છુપો દ્વેષ જ છે. કારણ કે જ્યારે અપેક્ષા પૂરી નથી થતી ને ત્યારે અસર થાય છે કે નહીં? થાય છે. જ્યાં દ્વેષના હિસાબ છે ત્યાં અપેક્ષા હોતી નથી બહુ, બરાબર. બરાબર. પણ જ્યાં રાગનો હિસાબ છે ત્યાં અપેક્ષા હોય છે, અને અપેક્ષા જ્યારે પૂરી થતી નથી ત્યારે એ દ્વેષનું કારણ બની જાય છે, ઝઘડાનું કારણ બની જાય છે, અસરનું કારણ બની જાય. એટલે દાદાની સમજણ થકી આ અંદરના રાગ દ્વેષથી છૂટી જવાનું છે. દાદાના વિજ્ઞાનથી શું કીધું? છૂટી જવાનું છે વિજ્ઞાનથી સમજણથી. વિતરાગ થવાનું છે, અંદરના રાગ દ્વેષથી છૂટી જવાનું છે. અને બહાર પ્રેમ સ્વરૂપ થવાનું છે. પ્રેમ સ્વરૂપ થવાનું એટલે સામાના તરફથી કંઈ પણ આવે પણ તમારા તરફથી કોઈ એમની જોડે જુદાઈ ઊભી ના થાય. ખબર પડી? ખબર પડી? ફ્રીઝ Ananya? થઈ ગયું. Yeah. હા Ananya, હા are you there? Okay. હા સમજાયું? ખબર પડી. એટલે હા હા આમાંના તમારા આપણા તરફથી પ્રેમ સ્વરૂપ થઈએ. સામાન્ય રાગ દ્વેષ હોઈ શકે છે, પણ તમને રાગ દ્વેષ થતા નથી એટલે અંદરથી વિતરાગ થઈ જાઓ છો, અને બહારથી પ્રેમ સ્વરૂપ એટલે બહારથી એ તમારાથી જુદા છે એવું તમને Dipakanji, now you're frozen. આમ ફ્રોઝન. You're breaking up. ઓકે, Okay. ખબર પડી? હા હા એટલે આ દાદાની સમજણથી આપણે શું કરવાનું છે? તો આપણે જે નક્કી કરીએ છીએ ને, આપણે પહેલા તો સામામાં શુદ્ધાત્મા જોઈએ. હમ સંભળાય છે? હા 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 સામામાં શુદ્ધાત્મા જોઈએ છે, અને એમની જોડેનો વ્યવહાર કેવી રીતે કરીશું? તો કે સંસારમાં રાગદ્વેષથી આપણે છૂટા પડીએ છીએ, એટલે રાગદ્વેષથી આપણે મુક્ત થઈએ છીએ, હમ અને બહારથી પ્રેમ સ્વરૂપ થતા જઈએ છીએ. આપણને એ બધે હું છું કરીને લાગે છે. હું શુદ્ધાત્મા છું કરીને રહ્યું તો બાકીનો આખો અનન્ય અને અનન્ય સાથેનો બધા જ લોકો દ્વેષ પડેલા છે ને એટલે થાય છે. સમજાયું? હા પણ એ અંદરનો ભાગ બહાર અનન્યામાં વ્યક્ત થાય છે, કારણ કે એ રહી ગયેલો એ ડિસ્ચાર્જ કચરો છે કે જેના આધારે બહાર ગમો અણગમો થાય છે અનન્યાને, અને એ તમને ખબર પણ પડે. એટલે પછી ત્યાં આપણે નક્કી કર્યું કે મારે સંભાવી નિકાલ કરવો છે. દાદા મને મૂકીને Dipakanji, you're breaking up. What's up today? Nothing but a connection? one minute, hold on. Maybe. Hold on.
અનન્ય તમારું ઇન્ટરનેટ બરાબર છે ને? હા ઓકે. હોલ્ડ ઓન, ઓકે. 1 minute, ઓકે. ઓકે. 1 minute. Recording in progress. Recording in progress. Recording in progress. Recording in progress. Hello? સંભળાય છે હવે? યસ યસ વેરી ગુડ. યા Should be better. યા એટલે અહીંયા આપણે આ વાત સમજી લઈએ અને આ પુરુષાર્થમાં આપણે રહીએ. હેલો, અનન્ય ખબર હા પડી? એટલે ભડકવાનું નથી. આજે હા જે ખબર પડી એટલે અનન્યના અત્યારે મને પરિણામ છે, હા, શું શું એટલે ખબર પડી? અત્યારે મને જે રાગ દ્વેષ થાય ખબર પડી કે આપણે વિતરાગ થવાનું છે, વિતરાગ સ્વરૂપ થવાનું છે. આપણે રાગ દ્વેષ જે લઈને આવ્યા છીએ અત્યારે પૂરો થાય છે. અત્યારે નવા નથી બાંધવાના. સામેવાળાને રાગ દ્વેષ હોઈ શકે છે. બાંધવાના નથી ને નવા બંધાતા નથી, પણ જૂનાને હેન્ડલ બંધાતા નથી છે. કરી શકતા. એટલે જૂના સામે સંભાવી નિકાલ કરવાનો છે. રાગની સામે એટલે ગમતા સામે રાગ નથી કરવાનો, ના ગમતા સામે દ્વેષ નથી કરવાનો. સમજાયું? હેલો, અનન્ય હા સમજાયું? અને બીજું એ ખબર પડી કે સામેવાળાને રાગ દ્વેષ હોઈ શકે છે. આપણને ના થવો જોઈએ એટલી ઇફેક્ટ. ના થવું જોઈએ એવું નહીં કરીએ આપણે. જ્યાં જ્યાં ગમો અણગમો થાય છે ને, તો ત્યાં સંભાવી નિકાલનો નિશ્ચય રાખીએ છીએ આપણે. આ સમજાય છે? હા એટલે સંભાવી ક્વેશ્ચન મારો નિકાલનો નિશ્ચય, અત્યારે એ છે હા, કે અત્યારે મને જે રાગ દ્વેષ થાય છે એનાથી નવા કર્મો બંધાય, ના નવા એનાથી કર્મો હિસાબ. બંધાતા નથી, કારણ કે એ રાગદ્વેષ ખરેખર નથી, એ ગમો અણગમો છે જે અનન્યાને થાય છે. સમજાયું? હા સમજાયું. પણ એનો ગમો અણગમો, એના ગમા અણગમા સામે પોતાની જાગૃતિ નથી રહેતી કે આ અનન્યાને થાય છે. એટલે શું કે મને આમ થાય છે અને મને તેમ થાય છે. સમજાયું? બરોબર. હા હા મને આમ થાય છે અને તેમ થાય છે એટલે એની અસરમાં આવી જાય છે. પણ હવે આપણે જાગ્રત રહીને આ ગમે છે તે અનન્યાને ગમે છે, ના ગમ્યું તે અનન્યાને ના ગમ્યું, અને એની સામે એ આગળના કર્મનો ધક્કો છે, પરિણામ છે, તેની સામે આજે સંભાવી નિકાલ એટલે આજ્ઞાના પુરુષાર્થથી અંદર વ્યવહાર દ્રષ્ટિથી રહીએ છે. સમજાયું? હા હા બહારનો અનન્યાનો વ્યવહાર, ખાલી થતો વ્યવહાર ગમા અણગમા વાળો અને અસર વાળો છે. સમજાયું? સમજાયું? હા હા હા. અને આજે અંદરથી આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ એટલે આપણને ખબર પડે કે અહીંયા અનન્યાને ના ગમ્યું અને અહીંયા અનન્યાને ગમ્યું, અને જ્યાં ગમ્યું ત્યાં અપેક્ષા રાખે છે, પણ જ્યાં કર્મના પરિણામ રૂપે થવાનું હોય તો અપેક્ષા પ્રમાણે કેવી રીતે થશે? અપેક્ષા પ્રમાણે ના, ત્યારે અનન્યાને ના ગમે. એટલે બરોબર ત્યાં છે. પછી સંભાવી નિકાલ કરવો છે એવું નક્કી રાખે અંદર આજ્ઞાથી. તો ધીમે ધીમે પછી આ આગળના પરિણામને પોતે પાર કરી જાય અને આ જે આખી સામા બધા ઓગળતા You're all breaking up now. દીપિકાજી
હેલો, દીપકાનંદજી પાછું બ્રેક થઈ ગયું તમારું. હવે 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 તો બ્રેક આવે છે? છે. બોલો. આવે છે ને? હવે આજે જરા ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ લાગે છે, પણ ઓકે. ખબર પડી ગઈ અનન્યા? હા હા એટલે આ રીતે આ કડવો લીમડો જે છે ને તે દાદાની સમજણે મીઠો થતો જાય. મીઠો થતો જાય એટલે બહારથી પ્રેમ સ્વરૂપ થતું જાય. લાગે નહીં. અનન્યાને કશું મન થાય તો એ કરી નાખે, અને એને ના મન થાય તો નહીં કરે. બરાબર? બરોબર. અને એની સામે મમ્મીએ કશું કીધું તો ત્યાં પ્રશ્ન ઉભા થાય. થાય? કારણ કે એમનું મન મના સમજાયું? હા, વચ્ચે અવાજ બ્રેક થઈ ગયો તો તમારો. એટલે આપણને જ્યારે એમ સમજાય ને કે સામાનું મન એ મારું જ મન છે, તો પછી એમના તરફથી જુદાઈ આપણી મટી જાય અને એમની ઈચ્છા પ્રમાણે આપણે જીવી જઈએ. સમજાયું? બરોબર છે. હા એ કઈ આડું અવડું કરે તો ત્યાં તો આપણે કહી જ શકીએ ને. પણ ખાલી પોતાની મરજી ચલાવવા માટે જો એવું કરતા હોય આપણે, તો ત્યાં એને બાજુ પર મૂકવું. સમજાયું? હા હા. કારણ કે સમજાયું. ઘરના પપ્પા, મમ્મી, ભાઈ, બીજા નીચે બધા ભાઈ બહેનો છે, તો કારણ કે અહંકારે કરીને આગળ જીવાયેલું ને, એના લીધે અનન્યાનો આજનો પ્રતિષ્ઠિત આત્મા બધો નોર્મલ નથી, ખેંચતાણ વાળો છે. એનો આ સંભાવી નિકાલ કરતા જઈએ દાદાની આજ્ઞાથી આજે, તો એ બધી પ્રકૃતિ ભૂસાતી જાય, ધીમે ધીમે કરીને ભૂસાઈ જશે, અને પછી એ નોર્મલ સહજ બધાને અનુકૂળ થાય એવી પ્રકૃતિ થઈ જશે. એટલે શું, બરોબર. બહારથી તમને બધા તમારા જ લાગે, બહારથી હું જ છું કરીને. સમજાયું? હા અને અંદરથી બિલકુલ વિતરાગ, કોઈ અસર નહીં. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. ખ્યાલ આવી? બરોબર. હા હા ત્યાં એ અસર માટે માફી માંગવાની અને નક્કી કરવાનું કે દાદા મારે સંભાય નિકાલ કરવો છે, તમે શક્તિ આપજો. એટલે ગમતા ના ગમતાની સામે સંભાવી નિકાલ, એટલે ત્યાં બેલેન્સ આવતું જશે. ખ્યાલ આવ્યો? હા હા અને એ પુરુષાર્થમાં આપણે બધા છીએ હમણાં. ઓકે? ઓકે. ઓકે. બીજું કઈ જવું પદમાં બીજું ક્લેરિફિકેશન જોઈએ છે? ના ના ઓકે. તો જય આપણો શું સચ્ચિદાનંદ. સ્ટડીનું શું ચાલે છે? અનન્ય